જમવાનું છે જ નથી બરાબર, ગેસનો બોટલ તમને પડેકા લઈને મોકલવા પડે, પડેકા લઈને મોકલે તો સ્કૂલવાળાઓ કે પડેકા નહીં મોકલવાના. હવે કરવાનું છોકરાઓ માટે અમારે શું કરવું? બોટલ 110% કાળાબજારીમાં બોટલ વેચાઈ ગયો છે, બાકી 13 માર્ચે બોટલ ડિલિવર થઈ ગયો છે, ત્યારે અત્યાર સુધી બોટલ આવવાનું ના કારણ શું? બોટલની ખોટ નથી એ સરકાર કહે છે, પણ આ લોકો કાળાબજારી કરતા હોય ને ત્યાંથી એ થાય ત્યાં પબ્લિક એમાં અટવાય છે. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. ઈરાન ઉપર ઇઝરાયલ અને અમેરિકાએ કરેલા હુમલા પછી યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ, જેના કારણે વગર લેવે દેવે ભારતમાં પણ ગેસના બાટલાઓની અછત અને કાળાબજારના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે રાજપીપળાના એક ગેસ ધારકને બોટલ નોંધાવ્યા બાદ 20 દિવસે પણ બોટલ ન મળ્યો અને મેસેજ આવ્યો કે તમારું બોટલ ડિલિવર થઈ ગયું છે. જ્યારે બાબતની ફરિયાદ કરવા માટે તેઓ ગેસ એજન્સી પાસે ગયા, ત્યારે તેના માલિકે કહ્યું કે જ્યાં ફરિયાદ કરવી હોય તો કરી લો, મને કોઈ ફરક પડવાનો નથી. ત્યારે દીપેશ કુમાર તડવી દ્વારા આ મામલે રાજપીપળાના મામલતદારને લેખિત ફરિયાદ આપવામાં આવી છે અને ગેસ એજન્સી સામે કડક કાર્યવાહીની તેમણે માંગ કરી છે. વધુમાં તેમનું શું કહેવું છે જુઓ આ વિડીયોમાં. હું દારાસામાં ગ્રાહક છું. હવે હું 11 તારીખે 12 તારીખે હું ગેસ બોટલ બુકિંગ કરાવ્યો હતો. ગેસ બુકિંગ કરાવ્યા પછી મેં 14 તારીખે પૂછવા ગયો કે ભાઈ મારા બોટલનું શું થયું, તો એ લોકો મને કીધું તમે ગેસ બુકિંગની ચોપડી આપો. મેં કહ્યું ચોપડી મારાથી ખોવાઈ ગઈ છે. ત્યાર પછી લોકોએ મારી તપાસ કરીને એવું કહે છે કે તમારે બોટલ પહેલાં ડિસેમ્બર મહિનામાં નોંધાવ્યો હતો, એ બોટલ હમણાં હાલમાં નહીં આવે, એને ટાઈમ લાગશે. ત્યાર પછી 19 તારીખે હું ગયો ત્યાં કે મેં મૂકું મારા બોટલનું શું થયું. ત્યાર પછી પાછા ચેક કરીને મને એવું કહે છે કે તમારા બોટલ 7/4 સુધીમાં આવશે. એમને હું ત્યાં રિક્વેસ્ટ કરી કે મારા નાના છોકરા છે 11-3થી મારા બોટલ ગેસ પૂરો થઈ ગયો છે, મારા નાના છોકરા છે, આટલો ટાઈમ લેટ થવાનું કારણ શું? એમ તો લેટ થવાનું કારણ એમને એવું કીધું કે ઉપરથી જ છે, ઉપરનું જે શિડ્યુલ પ્રમાણે જે ચાલે છે એ પ્રમાણે જ ચાલે છે, અમે આમાં કંઈ કરી શકતા નથી. ત્યાર પછી મેં કીધું કે હવે આનું નિરાકરણ શું લાવો? એ લોકો કે તમે અરજી કરી શકો છો, તમારું નિરાકરણ ત્યાં મળી જશે. એ મેસેજ મને લગભગ 19 તારીખે 10-10:30 જેવો મેસેજ આવ્યો છે. ત્યાંથી મેં નીકળ્યા પછી કે ભાઈ તમારો બોટલ 13 માર્ચ બોટલ ડિલિવર થઈ ગયો છે, અત્યાર સુધી મળ્યો નથી. તો એ બોટલ ગયો કઈ કાળાબજારીમાં વેચાઈ ગયો કે શામાં વેચાયો છે, એનો મને જવાબ જોઈએ છે મારે. એમને મને એ જ કીધું કે બોટલ તમારો 7/4 બોટલ તમારો ત્યાં સુધીમાં આવશે, ત્યાં સુધી નહીં આવે. તમે 11 તારીખે 20-25 દિવસ સુધી બોટલ થોડો ના આવે તો કોઈ નિયમ છે નથી. બોટલ 110% કાળાબજારીમાં બોટલ વેચાઈ ગયો છે, બાકી 13 માર્ચે બોટલ ડિલિવર થઈ ગયો છે, ત્યારે અત્યાર સુધી બોટલ આવવાનું ના કારણ શું? હું મામલતદાર સાહેબને ત્યાં ફરિયાદ કરી છે. એમને મને ત્યાંથી કીધું છે કે અમે ત્યાં તપાસ કરીને તમને પૂરતો ન્યાય અપાઈશું. એમાં કાળાબજારી બંધ થવો જોઈએ અને ખોટી રીતના આવી રીતના કોઈની સાથે થવું ના જોઈએ, કે જેને વીતે તેને જ ખબર પડે કે કેવી રીતના ઘર ચલાવવું. બોટલ નથી તો હમણાં હાલની પૈસામાં બોટલ કેવી રીતના નાના છોકરા સ્કૂલે જતા હોય સવારમાં, એ કયા હિસાબે છોકરાઓને મોકલવા? 7:30 બસનો ટાઈમ હોય, હવે છોકરાને આપણે 6 વાગ્યાના ઉઠાવ્યો, ત્યાર પછી નવા ધોરણ કદાચ જમવાનું છે જ નથી બરાબર, ગેસનો બોટલ તમને પડેકા લઈને મોકલવા પડે, પડેકા લઈને મોકલે તો સ્કૂલવાળાઓ કે પડેકા નહીં મોકલવાના. હવે કરવાનું છોકરાઓ માટે અમારે શું કરવું? સરકાર તો એવું કહે છે કે બોટલની કોઈ ખોટ નથી, છે બરાબર પૂરેપૂરો સ્ટોક છે, તો પછી કેમ નથી? બોટલની ખોટ નથી એ સરકાર કહે છે, પણ આ લોકો કાળાબજારી કરતા હોય ને ત્યાંથી એ થાય ત્યાં પબ્લિક એમાં અટવાય છે. તમારું નામ? મારું નામ તરવી દીપેશ કુમાર સુરેશભાઈ તરવી.